અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ટ્રાફિકથી ધમધમતા રિલીફ રોડ પર હત્યા. અમદાવાદના ભારે ટ્રાફિક વડે રિલીફ રોડ પર ધોળા દિવસે હત્યા થઈ. એક શખ્સને ધારદાર હથિયારના ઘા મારી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ. આ હત્યાને કારણે રસ્તા પર લોહીના રેલાઓ વયા હતા. આ ઘટનાને પગલે કારંજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો. ત્યારબાદ પોલીસે હત્યા કરનારા શખ્સની અટકાયત કરી. રાઇફલ ક્લબ પાસે ફૂટપાથ પરથી કપડામાં લપટેલું મૃત બાળક મળ્યું. અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં આવેલ રાઇફલ ક્લબની પાસે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા નવજાત મૃત બાળકને મૂકી દેવામાં આવ્યું. આસપાસના લોકોને તીવ્ર ગંધ આવતા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા બાળકના શરીરમાંથી કીડા નીકળવા લાગ્યા હતા. બાળકને આ સ્થિતિમાં કોણ મૂકી ગયું તે અંગે શાહપુર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. નિકોલમાં ઇન્ટરનેશનલ સટ્ટા નેટવર્કનો ભાંડો ફૂટ્યો. અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં ચાલી રહેલ હાઈટેક ઓનલાઈન ક્રિકેટ સટ્ટા અને સાયબર ફ્રોડના એક મસ્ત મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો સ્ટેટ મોનિટરિંગ સેલ SMC દ્વારા પર્દાફાશ કરાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનાહિત સિન્ડિકેટ માત્ર સામાન્ય જુગાર પૂરતું સીમિત નહોતું, પરંતુ દેશભરના નિર્દોષ નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરીને તે નાણાંને વિદેશ સગેવગે કરવાનું એક સુનિયોજિત નેટવર્ક હતું. એસજી હાઈવે પર હિટ એન્ડ રન. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા એસજી હાઈવે પર પકવાન બ્રિજ પર કાળજુ કંપાવી દે તેવી હિટ એન્ડ રનની ઘટના બની. 16 સાયન્સ સિટી રોડ પર રહેતો 32 વર્ષીય યુવક રાત્રે બાઇક લઈને બેગ લેવા નીકળ્યો હતો. યુવકે રાત્રે 2:30 વાગે તેની માતાને ફોન કરીને હું બેગ લઈને ઘરે આવું છું તેમ કહ્યું, પરંતુ તેના બરાબર અડધા કલાક પછી એટલે કે 3 વાગે પકવાન બ્રિજ પરથી તેનો મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી વ્યાપી ગઈ. કોઈ અજાણ્યા વાહન ચાલકે યુવકને અડફેટે લઈ કચડી નાખ્યો હતો અને તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે SG2 ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઓનલાઈન આંગણિયા પેઢીનો નંબર શોધવો ભારે પડ્યો. ગાંધીનગરમાં એક વેપારીને ગૂગલ પર ઓનલાઈન આંગણિયા પેઢીનો નંબર શોધવો અત્યંત ભારે પડ્યો. બેંગ્લોર સ્થિત પોતાના સગાભાઈને નવું મકાન ખરીદવા માટે 27 લાખ મોકલવાના ચક્કરમાં વેપારી આંતરરાજ્ય ઠગ ટોળકીનો શિકાર બન્યા. શાતિર ગઠિયાઓએ આંગણિયા પેઢીના અસલી ટોકન નંબરના આધારે દિલ્હી શાખામાંથી બારોબાર રૂપિયા ઉપાડી લીધા. આ ચકચારી ઘટના અંગે ભોગ બનનાર વેપારી અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. રાધિકા જીમખાના હત્યાકાંડ અને પૂર્વ સાંસદની હત્યાનો દોષિત રાજસ્થાનથી ઝડપાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન હાથ ધરીને અબ્દુલ લતીફ ગેંગના શૂટર રાધિકા જીમખાના હત્યાકાંડ અને પૂર્વ સાંસદ રઉફ વલીઉલ્લાહની હત્યાના દોષિત મોહમ્મદ તસ્લીમ મોહમ્મદ ઉમર શેખની રાજસ્થાનથી ધરપકડ કરી છે. વર્ષ 2019માં કામચલાઉ પેરોલ રજા દરમિયાન કાનૂની કસ્ટડીમાંથી ભાગી ગયેલો આરોપી છેલ્લા 7 વર્ષથી ફરાર હતો. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે આરોપી શૂટરને રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યો છે. હિજાબ સાથે પ્રવેશ અપાતા વાલીઓનો હોબાળો. અમદાવાદની RJ ટિબ્રેવાલ કોલેજમાં હિજાબ સાથે પ્રવેશ આપવાના મુદ્દે વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. જ્યાં તેમનો આક્ષેપ છે કે નિયમોના નામે અગાઉ હિન્દુ બાળકોના હાથના દોરા અને ગળાની કંઠી કઢાવવામાં આવી. સુરતમાં 2 મિનિટ મોડા પડનારને પ્રવેશ અપાયો નહોતો અને વડોદરામાં 100 કિલોમીટર દૂરથી પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થી પાસે LC માંગતા દોડતો થયો હતો. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર બસ પલટતા એક મહિલાનું મોત. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કરિયાણા ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો. પારિવારિક પ્રસંગ પૂર્ણ કરીને અમદાવાદથી ભાવનગર પરત ફરી રહેલી ખાનગી બસ અચાનક પલટી ખાઈ રોડની નીચે ઉતરી જતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલા મુસાફરનું મોત થયું છે, જ્યારે બસમાં સવાર 22 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે. બસમાં સવાર તમામ લોકો ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારના રહેવાસી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ભારે વરસાદનું એલર્ટ. 5 દિવસ દરિયો તોફાની બનશે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ આવતું ચોમાસું આ વર્ષે અલ નીનો પેટર્ન અને સાયક્લોનિક અસરના કારણે લંબાયું. સાર્વત્રિક વરસાદ ન થતાં ખેડૂતોની વાવણી ખોરંભાઈ. જોકે 22 જૂન એટલે કે આજે વહેલી સવારથી સુરત શહેર અને આસપાસના વિસ્તારો, વલસાડ, અમરેલી, નવરાસીના ઇટાળવા, જમાલપુર, તાપીના વ્યારા, વાલોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે. સવારના 6 થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 1.77 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ. અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં આગામી જળયાત્રા અને રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં આષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મંદિર પરિસરમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રથયાત્રાના પૂર્વાર્ધ સમાન આગામી જળયાત્રા અને ત્યાર પછી યોજાનાર 149મી રથયાત્રાને ભવ્ય અને સુરક્ષિત બનાવવા માટે મંદિર પ્રશાસન અને તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.